પાંચના મોતના સમાચાર। ગિરીશ લાલજી અને તેમનો પરિવાર ફ્લાઇટમાં હતો। માતાની ખબર પૂછવા ભાઈ લંડનથી દીવ આવ્યા હતા। ગિરીશ લાલજીના બાળકોની દફન વિધિ કરાય છે। ગિરીશ લાલજીના ભાઈ મહેન્દ્ર લાલજીની TV13 સાથે ખાસ વાતચીત પણ તેઓએ કરી। हाल अमे दीव खाते छीए। दीव खाते एक तरफ वरसाद चालू है और बीजी बाजू लोकोनी आंखमां आंसूनो वरसाद चालू है, केम के अहीं जे गिरीशभाई करीने जे परिवार अहीं दीवथी बैठो हतो फ्लाइट में, ते समग्र परिवार मोतने भेट्यो छे। अहींयाना जे दृश्यो छे ते हूँ आपने बताववा मांगीश। जे परिवार छे तेमां बे बाळको पण हता। गिरीशलालजी नो जे परिवार हतो तेमना 4 लोको, गिरीशलालजी तेमना वाइफ हेमाक्षी अने तेमना बे बाळको पण ए फ्लाइटમાં હતા અને બંને બાળકોના પણ નિધન થયા છે। જોઈ શકાય છે કે બંને બાળકોની જે દફન વિધિ છે તે હાલ ચાલી રહી છે અને સમગ્ર પરિવાર પણ અહીં જોધાર આંસુએ કહી શકાય કે એક તરફ આકાશ પણ રડી રહ્યું છે, જાણે કે જે રીતે અત્યારે અહીં દુઃખની પડ દીવ ઉપર આવી પડી છે। જોઈ શકાય છે કે સ્વજનો જે દફન વિધિ ચાલી રહી છે તેનાથી દૂર જવા માંગતા નથી। બે ફૂલ જેવા બાળકો કે જે ફ્લાઇટમાં સાથે હતા તેઓ પણ આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે। બંને બાળકોના જે મોટા બાપા છે મહેન્દ્ર લાલજી, તેમની સાથે આપણે વાત કરીશું કેમ કે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ વિધિમાં ભાગ લઈ રહ્યા છે। મહેન્દ્રભાઈ, આપની સાથે વાત કરવા માંગીશું। જે રીતે અત્યારે આ પરિસ્થિતિ સામે આવી રહી છે, બંને બાળકોની દફન વિધિ હાલ ચાલી રહી છે। આપના નાના ભાઈ હતા ગિરીશભાઈ, શું હતી આ પરિસ્થિતિ? ક્યાં જઈ રહ્યા હતા? લોકો લંડન જતા હતા અને એના બધા આમાં ફેમિલી આવ્યા હતા હોલિડે પર। મમ્મીની તબિયત ચાલતી બરાબર નથી, તો એ લોકો કે ચાલો મમ્મીને જોતા આવીએ ને હોલિડે પર। એ લોકો હંમેશા બધી ખુશી ખુશી આવ્યા, પણ એ લોકોને ખબર નથી ને કે આવી રીતના આવીને અમે જતા હતા લંડન। એ લોકો છેલ્લા લાસ્ટ મારા ભાઈનો ફોન આવ્યો તો ભાઈ હું પ્લેનમાં બેઠી ગયો, પછી મોબાઈલ બંધ થઈ ગયો। છેલ્લી વાત હું પ્લેનમાં છું એટલી થઈ। બીજું એ મમ્મીને જોવા માટે જ આવ્યા હતા। મમ્મીની તબિયત બહુ ખરાબ રહીશ એના હિસાબે, બસ મમ્મીની તબિયત સારી થોડી નોર્મલી હતી એટલે પછી લોકો રિટર્ન જતા હતા લંડન અને બ્લાસ્ટ। મધરને જાણ કરી છે આ દુર્ઘટનાની? મમ્મીને ખબર છે। પરિવારમાં કોણ કોણ હતું જે ગુજરી ગયા હતા ગિરીશભાઈની સાથે સાથે? એમના વાઈફ હતા, એની પુત્રી હતી અને એનો છોકરો હતો। અત્યારે જેમની દફન વિધિ ચાલી રહી છે, બંને બાળકો? હા। હવે અત્યારે શું પરિસ્થિતિ છે ઘરમાં? માહોલ, બાધરની તબિયતને કેવો ફરક પડે છે? કેમ કે આ દુર્ઘટના એમને જોવા આવ્યા અને આ ઘટના બની, એમના મન ઉપર શું વીતી છે? અત્યારે મમ્મી તો ખાતા નથી, પીતા નથી, બોલતા નથી, ચાલતા પડ્યા રહે તો બોલે બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે મમ્મીની અત્યારે દુઃખની। અત્યારે બોલવાનું બોલતા બી નથી, સૂઈ રહી એટલા બહુ પ્રોબ્લેમ ફસાઈ ગયા છે। મમ્મીના દીકરાને બહુ મિસ કરે છે, દુઃખમાં છે અત્યારે મમ્મી। અત્યારે સમગ્ર પરિવાર પર દુઃખની ઘડી આવી પડી છે। જે રીતે હેલ્પ કરવામાં આવી સરકાર તરફથી પણ ડીએનએ મેચિંગનો ટેસ્ટ થયો। એક રીતે જોવા જઈએ તો ડીએનએ મેચિંગના ટેસ્ટ વખતની જે રાહ જોવાની હતી એક બહુ કપરી પળ કહી શકાય। કેવો રહ્યો એ સમયગાળો? કેમ કે આપના પરિવારમાંથી કોણે ડીએનએ આપ્યું અને કેટલો સમય રાહ જોવી પડી? મારી બેનું આપેલું હતું ડીએનએ, મારા મધર આપેલું હતું અને પછી એના ઉપરથી લોકોને જાણ કરવાનું કે મેચ થઈ ગયું ના એમના ફેમિલીવાળા છે હેમાક્ષીની ગિરીશની, અને એ લોકોને તો ટાઈમ કેટલોથી મને ખબર નથી કે રિપોર્ટ કેટલા પછી આવ્યો, થોડો બહાર હતો। પણ હવે કેવી પરિસ્થિતિ? કેમ કે સમગ્ર પરિવાર જે લંડન હતો એમનું તો હવે દેહાંત થઈ ચૂક્યું છે। અત્યારે ઘરમાં શું વાતાવરણ છે? અને લંડન હવે કોઈ આપનો પરિવાર ખરો કે જે અહીં આવવા માગતા હોય હજુ? અત્યારે જે ટોટલી અમારું ફેમિલી હતું ગિરીશભાઈ લંડનમાં, તો મેં ટોટલી લંડનમાં જ હતો, તો મને દુઃખભરી કહાની મળી તો હું બી એને તરત પટીને આવી ગયો। પણ અત્યારે મારા ફેમિલીમાં માતમ છે, પાણી બી કોઈ પીતા નથી મારા ઘરમાં, એટલો માતમ છે। આ દુર્ઘટના જ્યારે થઈ ત્યારે તમે લંડનમાં હતા કે અહીંયા હતા? મેં લંડનમાં અને પછી તાત્કાલિક ફ્લાઇટ પકડીને આવ્યા? હા, તાત્કાલિક ફ્લાઇટ પકડીને આવ્યો। તો આ હતા મહેન્દ્ર લાલજી, જે મૃતક છે ગિરીશ પરિવાર, તેમના મોટા ભાઈ છે અને તેમનું કહેવું છે કે જે રીતે સમગ્ર દુર્ઘટના ઘટી તાત્કાલિક તેઓ લંડન હતા ત્યાંથી દોડી અને અહીં ભારત આવ્યા અને જે રીતે સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ, તેમના મધરની તબિયત ખરાબ હોવાથી ગિરીશભાઈ અને તેમનો પરિવાર અહીં આવ્યા હતા તેમની તબિયતના ખબર પૂછવા માટે, અને હવે આજે એ પરિવાર જ રહ્યો નથી। તેમના મધરની જે પરિસ્થિતિ તેમણે વર્ણવી કે પાણીનું એક ટીપું પણ તેમના મોઢામાં ગયું નથી, કેમ કે તેમની ખબર કાઢવા આવેલો પુત્ર અને એમનો પરિવાર
આજે આ દુર્ઘટનામાં એમની વચ્ચે રહ્યો નથી. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અરણકર, TV 13 દીવ.